સુરતના અલથાણ વિસ્તારમાં માતા પુત્રના મોતના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। સીસીટીવી ફૂટેજ મુજબ પૂજા પટેલે પહેલા પોતાના પુત્ર કુરશીવને 13મા માળેથી ફેંક્યો અને ત્યારબાદ 13 સેકન્ડમાં પોતે પણ કૂદી આત્મહત્યા કરી હતી। ઘટનાના 13 દિવસ બાદ પોલીસે પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। સ્થળ પરથી લોહી લાગેલી ચિઠ્ઠી મળી છે, જેને વાંચી શકાય તેમ નથી, તેથી એફએસએલમાં મોકલાઈ છે। હજી સુધી આ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પરિવારજનો કોઈ આક્ષેપ નથી કરતા। સુરતના અલથાણ વિસ્તારમાં 3 સપ્ટેમ્બરે સોસાયટીના 13મા માળેથી પટકાયા બાદ માતા પુત્રના નિપજેલા મોત મામલે નવો વળાંક આવ્યો છે। ઘટનાના સીસીટીવીની તપાસમાં માતા અને પુત્ર નીચે પટકાયા, તેની વચ્ચે 13 સેકન્ડનો ગેપ રહેતો હોય માતાએ પહેલા પુત્રને નીચે ફેંકી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે। પોલીસે મૃતક પૂજા પટેલ સામે 13 દિવસ બાદ હત્યાનો ગુનો નોંધ્યો છે। તો બીજી તરફ આ મામલે પોલીસને એક ચિઠ્ઠી મળી છે, પરંતુ તેના પર લોહી અને પાણી લાગી જતા તેનું લખાણ વાંચી શકાય તેમ ન હોય એફએસએલમાં મોકલવામાં આવી છે। આ સમગ્ર બનાવ પાછળનું હજી કોઈ કારણ સામે આવ્યું નથી। પરિવાર દ્વારા કોઈ આક્ષેપો પણ કરાયા નથી। આ ઘટના અલથાણની સોસાયટીના ગણેશ મંડપ પાસે બની હતી, જ્યાં માતા પૂજા અને પુત્ર કુરશીવના મૃતદેહો 10 ફૂટના અંતરે મળી આવ્યા હતા। તે સમયે પૂજાનો પતિ વિલેશ પટેલ ઘરે હાજર ન હતો। પાડોશી દ્વારા જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। શરૂઆતમાં અલથાણ પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથની ફરિયાદ નોંધી હતી, જોકે પોલીસને શંકા જતા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સીસીટીવી ફૂટેજ મુજબ પૂજા અને તેનો પુત્ર સાંજે 4 વાગે 23 મિનિટે 21 સેકન્ડ પર જતા દેખાય છે અને સાંજે 4 વાગે 26 મિનિટ 24 સેકન્ડ પર પૂજાએ પહેલા તેના પુત્ર કુરશીવને 13મા માળેથી નીચે ફેંકી દીધો હતો। ત્યારબાદ 13 સેકન્ડ પછી એટલે કે 4 વાગ્યે 26 મિનિટે 37 સેકન્ડ પર પૂજા પોતે પણ નીચે કૂદી હતી। ડીસીપી નિધિ કુમારે જણાવ્યું કે આ 13 સેકન્ડના સમયગાળાને કારણે અમે પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આ બતાવે છે કે પહેલા બાળકને ફેંકવામાં આવ્યો અને પછી માતાએ આપઘાત કર્યો। ઘટના સ્થળેથી પોલીસને એક કાગળ પણ મળ્યો છે, જે લોહીના કારણે સ્પષ્ટપણે વાંચી શકાતો નથી। આ કાગળ સુસાઇડ નોટ છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા પૂજાના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। પોલીસ આ કાગળમાં શું લખ્યું છે તેની તપાસ કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય। પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સાસરા પક્ષ કે પિયર પક્ષમાંથી કોઈએ કોઈ આક્ષેપ કર્યા નથી। આમ છતાં અલથાણ પોલીસ આત્મહત્યાના મૂળ કારણોની તપાસ કરી રહી છે। આ કરુણ ઘટનાએ સમાજમાં એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે એક માતાને આવું ભયંકર પગલું ભરવા માટે કઈ પરિસ્થિતિએ મજબૂર કરી હશે, જેના કારણે તેણે પોતાના નિર્દોષ પુત્રનો જીવ લીધા બાદ પોતે પણ આત્મહત્યા કરી।